વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે જનમંચ કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાતની જનતાનો અવાજ એટલે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં વલસાડ ખાતે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તેમાં જનતાના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાની જનતાને બાંહેધરી આપવામાં આવી હતી। ગુજરાતની પ્રજાનો અવાજ ક્યાંય સંભળાતો નથી, એની ક્યાંય સુનવાઈ નથી થતી, અને એટલા જ માટે ગુજરાતની પ્રજાનો અવાજ એટલે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ આજે વલસાડ જિલ્લામાં ધરમપુરમાં જનમંચ કાર્યક્રમ યોજાયો છે। તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે ને બધાનો એક જ આક્રોશ સાથે રજૂઆત છે, અવાજ છે કે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, લૂંટ ચાલી રહી છે। પ્રજા ટેક્સ આપે છે, ટેક્સથી સરકારની તિજોરી ભરાય, એમાંથી બજેટ બને, મુખ્યમંત્રીથી લઈને તલાટી સુધીનો પગાર એમાંથી ચૂકવાય છે, બધા જ વિકાસના કામોનો ખર્ચ પ્રજાના પૈસે થાય છે, પણ ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। અહીંયા આદિવાસી વિસ્તારમાં લોકોએ રજૂઆત કરી કે જળ જંગલ જમીનનો અધિકાર પહેલો આદિવાસી સમાજનો છે, વર્ષોથી એનું જતન કર્યું છે, ત્યારે આજે સરકારી પ્રોજેક્ટના નામે ખાનગી કંપનીઓને જે રીતે આદિવાસીઓની જમીનો પધરાવવામાં આવી રહી છે, જે રીતે ખોટી રીતે સંપાદન કરવામાં આવી રહ્યું છે, એનાથી આદિવાસી સમાજ જમીન વિહોણો તો બનશે, પણ આવનારા સમયમાં ઘરબાર વગરનો થઈ જાય એવી સ્થિતિનું નિર્માણ થયું। આદિવાસી સમાજને એના જાતિના દાખલા લેવા માટે દર ભટકવું પડે છે, ખૂબ મોટી હાલાકી વેઠવી પડે છે। એ જ રીતે સરકારે એક તગલગી નિર્ણય કર્યો અને શિષ્યવૃત્તિમાં KYCની વાત કરી, એના લીધે આજે આખા ગુજરાતમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન છે। આજે અહીંયા આગળ ધરમપુર નગરપાલિકામાં પણ રસ્તાની ફરિયાદો છે, ડબલ ટેક્સ લેવામાં આવતો હોય એવી પણ રજૂઆતો થઈ છે, ધારાસભ્યોને બીજા ભાજપના નેતાઓ દ્વારા કટકી કરવામાં આવે છે, કમિશન લેવામાં આવે છે એવી પણ રજૂઆતો થઈ છે। ગ્રામ્ય વિસ્તારમાં આજે શિક્ષણની વ્યવસ્થા નથી, આરોગ્યની પૂરતી સુવિધા નહીં હોવાને કારણે ખાનગી હોસ્પિટલોમાં લોકો લૂંટાઈ રહ્યા છે। અહીંયા જે રીતે ગ્રામ્ય વિસ્તારમાં યુવાનો બેરોજગાર છે, શિક્ષણથી વંચિત થયા, જે જળ જંગલને જમીનનો અધિકારો ને આદિવાસી સમાજને જે જંગલની જમીનનો અધિકાર આપ્યો, કાયદાથી જોગવાઈ કરી 2006માં, તેમ છતાં આજ દિન સુધી એને એનો અધિકાર મળતો નથી। આજે એના દાવાઓ પેન્ડિંગ છે, નજીવી એને જમીન આપવામાં આવે છે। આવા અનેક પ્રશ્નો લોકોએ રજૂ કર્યા। મનરેગામાં ભ્રષ્ટાચારની વાત કરી, સરકારી ગ્રાન્ટોમાં ભ્રષ્ટાચારની વાત કરી, નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત હોય કે કલેક્ટર ઓફિસ હોય, બધી જ જગ્યાએ કોઈ સરખો જવાબ નથી આપતો। એ લાગણીઓ, આક્રોશ લોકોએ વ્યક્ત કર્યો છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી અમે એમને ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં પ્રજાની આ લડાઈમાં, પ્રજાના પ્રશ્નોમાં કોંગ્રેસ પક્ષ એમની સાથે છે, અને અહીંયા જનસભાથી શરૂ કરીને વિધાનસભા સુધી આ પ્રશ્નોને કોંગ્રેસ પક્ષ પણ વાચા આપશે અને લડાઈનું નેતૃત્વ પણ કોંગ્રેસ પક્ષ કરશે। કટકીના જે આક્ષેપો થયા છે એમાં શું હતું એમ? અહીંયા તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં અને અન્ય ગ્રાન્ટોમાં જે વિકાસના કામો થઈ રહ્યા છે, બધા જ લોકો આજે રજૂઆત કરી રહ્યા છે કે ચારે તરફ અધિકારીઓ કહી રહ્યા છે, કંઈના ધારાસભ્ય, કંઈના ભાજપના નેતાઓ એમાં કટકી માગે છે, કમિશન કમલમ સુધી પહોંચાડવું પડે છે, એટલા માટે દરેક કામમાં કમિશન લેવામાં આવે છે। મનરેગાના કામોમાં પણ પહેલું કમિશન આપો ત્યાર પછી જ કામો મંજૂર થાય છે। વિકાસના કામો પણ જે 5 લાખ સુધીની સત્તા ગ્રામ પંચાયતોને છે, એના બદલે બારોબાર મળતિયા કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવે છે। એટલે આ કમિશન કમલમ સુધી પહોંચાડવાનું જે આખા ગુજરાતમાં એક વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે, એનો ભોગ આજે સામાન્ય જનતા બની રહી છે। ચૂંટણી આવી રહી છે નગરપાલિકાઓને, એના લઈને પાર્ટી કોઈ તૈયારીમાં? તમે બધા જાણો છો કે છેલ્લા 2 વર્ષથી ગુજરાતની સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નથી કરાવતી। આજે ગુજરાતમાં લગભગ 7000 જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદારો છે, 72 નગરપાલિકાઓ, 2 જિલ્લા પંચાયત ને 18 જેટલી તાલુકા પંચાયતોમાં આજે વહીવટદારોનું રાજ છે। પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે ભાજપના મળતિયા અને માનીતા વહીવટદારો મૂકીને છેલ્લા 2 વર્ષથી સરકાર શાસન ચલાવે છે। ત્યારે અમે તો માગણી કરીએ છીએ કે તાત્કાલિક આ વહીવટદારોનું રાજ ગુજરાતમાંથી ખતમ કરો અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ કરે, એટલા માટે ચૂંટણીઓ લાવો। કોંગ્રેસ પક્ષ ચૂંટણીઓ માટે તૈયાર છે અને પ્રજા પણ
આ વખતે ભાજપનો આ ભ્રષ્ટાચાર, ગેરવહીવટ ને વહીવટદારોના રાજને દૂર કરવા માટે કટિબદ્ધ છે. આભાર. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.